મારા સમાજના સૌ મિત્રોને નમસ્કાર. હું અવિનાશ વાઘેલા. આજે અમે દાવલપુરા ગામમાં આવ્યા છીએ. દાવલપુરા ગામમાં આ ગામમાં ઘણા બધા લોકો બિઝનેસ કરે છે અને સારો એવો બિઝનેસ કરે છે. તો આપણે એમના મંતવ્યો જાણવા માટે આજે આપણે અહીંયા આવ્યા છીએ. સૌપ્રથમ હું બધાનું ઇન્ટ્રોડક્શન તમને કરાવી દઉં. મનોજભાઈ છે એ અગરબત્તીનો ધંધો કરે છે. કમલેશભાઈ છે, દીપકભાઈ છે અને સુરેશભાઈ છે એ સ્કૂલ વાનમાં ઇકો ચલાવે છે અને ઘણી સારી આવક કરે છે. હવે આપણે સુરેશભાઈ પાસેથી જાણીએ કે એમનો પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો અને બિઝનેસમાં કેવી રીતે આગળ આવ્યા. તો એમની પાસેથી આપણે જાણીએ. હું દાવલપુરા ગામનો રહેવાસી વણકર સુરેશભાઈ મોતીભાઈ. હું છેલ્લા 22-25 વર્ષથી ડ્રાઇવિંગ લાઇનમાં છું અને શરૂઆતમાં મેં 2002માં રિક્ષા લાવ્યો. 5 વર્ષ મેં રિક્ષા ફેરવી. રિક્ષામાંથી પણ ઘણું સારી આવક મેં મેળવી છે. ત્યારબાદ પછી મને એવું લાગ્યું કે આનાથી કંઈક આગળ જવું છે. એ વિચારીને રિક્ષા વેચી અને ફરી એક મારુતિ વાન લીધી અને એ વાનમાં હું અત્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રાન્સપોર્ટેશનનું કામ કરું છું. એમાં મારે મંથલી 25,000ની ઇન્કમ છું અને ઘરનો ઘર છું. મારો કોઈ સુપરવાઇઝર નથી કે મારો કોઈ સાહેબ નથી, બરાબર. ફક્ત ટાઈમિંગનો હું પાકો છું. સ્કૂલનો ટાઈમિંગ જ સાચવવાનું, બાકીનો હું ફ્રી ટાઈમ છું. એટલે મારે તો સમાજના તમામ મિત્રો, ભાઈઓ, બહેનો અને જે લોકો કોઈ કામ ધંધો ના હોય એમને કંઈક કરવો એવી મારી દરેકને અપીલ છે. ધંધો કરવાથી તમને કોઈ નુકસાન નહીં થવાનું અને કદાચ નુકસાન થાય ખરો. ધંધો છે, જીવનમાં ચડતી પડતી, સુખ દુઃખ, આ તો બધું કુદરતનો ક્રમ આયા જ કરવાનો છે, બરાબર. પણ ચડતી આવે તો છકી નહીં જવાનું, પડતી આવે તો દુઃખી નહીં થવાનું, નફો થાય તો છકી નહીં જવાનું, નુકસાન થાય તો હંભલી નહીં જવાનું, બરાબર. પણ આજે નહીં ને કાલે, બરાબર, તમે તમારી રીતે સજાગ હશો તો એ નુકસાન થયેલું પણ તમને પછીના દિવસોમાં કુદરત વળતર આપશે ને આપશે. પણ તમારો સંકલ્પ નક્કી હોવો જોઈએ કે મારે આ જ કરવું છે અને આ જ થવું જ જોઈએ. અમારા તો છેલ્લા 25 વર્ષના કડવા અનુભવ છે, બરાબર છે. હું પણ શિક્ષિત છું, નથી એવું નહીં, પણ કારખાનામાં મેં નોકરી કરી છે, બીજી ઘણી જગ્યાએ નોકરી કરી છે. તે અરસામાં 5-7 હજારમાં નોકરી કરતા હતા એટલે મને ફાવટ નથી. અત્યારે હવે સમય એવો કઠિન આવી ગયો છે કે તમે મંથલી 50,000ની ઇન્કમ હોય તોય તમે તમારા બાળકોને તમારું ઘર ભરણ પોષણ ના કરી શકો, એમને સારું શિક્ષણ ના આપી શકો, બરાબર છે. તો આવા સમયમાં આપણે ખરેખર ચેતીને ચાલવાની જરૂર છે. તો વેપાર એ કોઈના બાપનો નથી અને કોઈ વેપાર એવો નથી કે વાંચ્યો નથી, બરાબર છે. વેપાર હંમેશા આપણને સહાયરૂપ થાય. હવે મારા એક અનુભવ, હું છેલ્લા 25-30 વર્ષથી પાટીદાર સમાજમાં રચ્યો પચ્યો રહું છું અને એ લોકો અમેરિકા જાય છે, લંડન જાય, કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, બરાબર છે. અને ત્યાં જઈને કોઈને કંઈ વ્હાઇટ જોબ નથી. ત્યાં છે ને એ લોકો કચરા પોતું જ કરતા હોય છે, મોટેલોમાં કામ કરતા હોય છે, બરાબર છે. ઝાડે કાપતા મેં વિડીયો જોયા છે, રોડ કામ કરતા જોયા છે. પણ અહીં પેલા ડોલર બતાવે છે એટલે લોકોને એવું લાગે છે કે ના, ખરેખર બહાર છે. પણ એ લોકોને ખરેખર તમે કડવા અનુભવ જુઓ, બરાબર છે. મારી જોડે તો ઘણા મને એમના પ્રત્યક્ષ દાખલા બતાવ્યા છે, કોઈ પણ નાનમ સિવાયની. પણ એમને શરમ લાગે છે, ત્યાં શરમ લાગતી નથી. એટલે આ જે વસ્તુ આપણે પાછા પડીએ છીએ એનું કારણ, મેઇન વસ્તુ શરમ છે. ધંધામાં શરમ છોડી દેવાની. કોઈ પણ ધંધો કરો, અરે ઇવન તમે છાસની થેલીઓ લઈને ફરો ને તોય તમને નાખી દેતા એક થેલીએ છે ને ₹1 નફો મળે ને, દરરોજની 200 થેલી વેચો ને તોય ₹200 પ્રોફિટ થાય. એવી જ રીતે ઈંડાનો વેપાર કરો, ઈંડામાં તમને સારામાં સારું માર્જિન મળી રહે. શાકભાજીનો વેપાર કરો, અરે ઘણો બધો વેપાર છે, બરાબર. ધંધો કોઈ એક નથી, અનેક એના ધંધા છે. તમને જે અનુકૂળ હોય, તમને જેમાં રુચિ હોય, તમને જેમાં રસ હોય, બરાબર. શરૂઆતમાં થોડીક તકલીફ પડશે પણ તમે એ ધંધા તરફ સેટ થઈ જશો એટલે પછી તમે તમારા જે ભૂતકાળના વર્ષો છે ને ભૂલી જશો. ખરેખર મેં જે ચોઈસ કર્યું અત્યારે, નોકરી હોત તો હું આ જગ્યાએ ના હોત, બરાબર છે. પણ નોકરી નહીં અને મેં મારો સ્વતંત્ર ધંધો અપનાવ્યો છે એટલે આ છું. અને એ વસ્તુ, એ ધંધાની તમારા બાળકો ઉપર પણ ઇફેક્ટ થશે. બાળકોએ પણ ચીજ છે ને, ભણતર શિક્ષણ આપવાનું 100%. બાળકોને શિક્ષણ વગર તો આપણે ઉદ્ધાર નહીં, કારણ કે ધંધામાં પણ શિક્ષણની જરૂર છે. શિક્ષણ વગર તો કોઈ વિકલ્પ નહીં. એટલે શિક્ષણ આપતો, પણ એ બાળકે એમ વિચારશે કે મારા બાપ દાદાએ આ ધંધો કર્યો છે અને આ ધંધામાં સારું એવું છે તો મારે પણ ધંધો કરવો. હવે જો ખેડૂતનો છોકરો, બરાબર, પોતાની જમીન વેચવા તૈયાર નહીં, બરાબર છે. એ સાથી કે ભાઈ અમારા બાપ દાદાનો ધંધો છે, બરાબર છે. હવે
વાણિયાનો તમે જુઓ કે વાણિયા કોઈ, હું અત્યારે લગભગ 5% બાદ કરતા કોઈ બ્રાહ્મણ કે કોઈ વાણિયા હું ગવર્મેન્ટ જોબમાં જોતો નહીં. એમના પોતાના જ ધંધા, કાપડનો ધંધો હોય, બીજો ધંધો હોય, ઇલેક્ટ્રિકનો ધંધો હોય, બરાબર. તો આ લોકો કેમ અમારે રસ્યા પચારે છે? એનું કારણ શું? કારણ કે એમણે એમાં માખણ જોયું છે, એમણે એમાં મલાઈ જોઈ છે કે જે નોકરી કરીએ ને લોકોની ગુલામી કરીએ એના કરતાં પોતાના ધંધામાં જે છે મજાવાળું છે. એટલે હું તો સર્વે આપણા સમાજના બધા જ મિત્રોને અપીલ કરું છું કે કંઈક ને કંઈક કરવાની તમન્ના રાખો, તો આજે નહીં ને કાલે આપણે આ જે પાટીદાર સમાજ છે, બીજા સમાજો છે, બરાબર, એ દરેક સમાજની હરોળમાં આપણે પણ ઊભા રહીશું. નહીં ઊભા રહે એવું નહીં, પણ તમારે એવો સંકલ્પ કરવો પડે, બરાબર છે. હવે સુરેશભાઈ, આપણે સમાજમાં યુવાનો જે છે એ ધંધો કરતા એમને ડર લાગતો હોય છે, એમને બીક લાગતી હોય છે કે ભાઈ આપણે કઈ રીતે શરૂ કરીએ, કાં તો ધંધો કરતા એમને તમે કીધું એમ શરમ આવતી હોય છે. તો એ બીક કાઢવા માટે યુવાનોએ શું કરવું પડશે, તો એ થોડું સમજાવશો. જો કોઈ પણ ધંધો કરવો હોય સેહ શરમ વગર, બરાબર છે. આપણે કોઈ પણ વસ્તુ કામ કરવામાં નરમ ક્યારે આવે? ખોટું કામ કરવું હોય, ચોરી કરવી હોય, બીજું કામ ગલત કામ કરવું હોય તો એમાં નરમ રખાય, બરાબર છે. તમે જુઓ કે મુસ્લિમ લોકોની વિચારણા કરો તમે, એમના ઘરમાં દરેક ઓછામાં ત્યારે મિનિમમ 5 બાળકો હોય છે, બરાબર છે. એ લોકો શિક્ષણ નહીં આપતા, એ પોતાનો વેપાર જ લારીઓ 5 લારીઓ આપે ને દરરોજ એક છોકરો દરરોજ 500 રૂપિયા એમના પેરેન્ટ્સને આપી દે છે, બરાબર છે. એટલે 5 છોકરા હોય તો પર ડે એમને 2500 રૂપિયાની ઇન્કમ થાય છે. હવે તમે મંથલી ઇન્કમ ગણો એમની, બરાબર. કેમ એ લોકો શિક્ષણ આપવું જોઈએ, હું ના નહીં કહેતો, પણ આ લોકો મુસલમાનો રચ્યા પચ્યા વેપારમાં જ રહે છે, નાની મોટો ગમે તેવો ધંધો એમને ફાવે. અને મુસલમાન વર્ગ એક એવો થઈ ગયો છે કે એમણે કોઈ ધંધો છોડ્યો ના. આપણા હિન્દુના ધંધા પણ એમણે લઈ લીધા સાથી, કે એમણે જોયું છે કે ખરેખર આ ધંધામાં જ જે છે એ, બરાબર. એટલે મહેરબાની કરી કોઈ સેહ શરમ વગર, બરાબર, ધંધો અપનાવશો તો આજે ને કાલે તમારું ભવિષ્ય ઉજળું થશે ને થશે, એમાં કોઈ બે મત નથી. હવે સમાજના યુવાનો નોકરી કરવી સારી કે ધંધો કરવો સારો, એ થોડું જણાવશો. જો મારો મંતવ્ય તો એવું છે કે હિમાયતી નોકરી નહીં કરું છું, નહીં માનતો એવું નહીં, પણ મંથલી તમારે મિનિમમ અત્યારના સમયમાં આ મોંઘવારીના ભરડામાં 40 થી 50 હજારની મંથલી ઇન્કમ હોય તો જ તમારે નોકરી યોગ્ય છે. બાકી 10-15 હજાર રૂપિયાની નોકરી કરતા હોય તો એ નોકરી યોગ્ય નથી. કારણ કે અત્યારે શાકભાજી તમે જુઓ, કોઈ પણ વસ્તુનું જુઓ, જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ જુઓ તમે, કઈ સસ્તી છે, બરાબર. તો તમે 10-12 હજારમાં કઈ રીતે ભરણ પોષણ કરી શકો, બરાબર છે. એટલે મારું તો મંતવ્ય એવું છે કે કોઈ વિકલ્પ ના હોય તો આપણી જોડે આ વિકલ્પ છે, અને આ કોઈની તાકાત નથી કે આપણી જોડે કોઈ લઈ શકે. આપણી હોશિયારીનો આ વિષય છે, બરાબર છે. ગમે તેવા મોટા આવે ને ચમરબંધી, તો આપણો ધંધો કોઈ પચાવી વાળે એવો છે. તમે તમારા ધંધામાં તમે કેટલા તાકાતવાન છો, બરાબર છે, એ તમારી પર ડિપેન્ડ છે. એટલે ધંધો કરવો જ જોઈએ અને કરજો જ, તો તમે આજે ને કાલે તમારું ભવિષ્ય ઉજળું થશે ને થશે, બરાબર છે. અને તમે અમને યાદ કરશો, બસ મારું આટલું જ કહેવું છે. હવે સુરેશભાઈ, આપણે સમાજમાં જે બિઝનેસ એક્સપો એક્ઝિબિશન કરવાનું વિચારીએ છીએ, તો એનાથી સમાજના યુવાનોને શું ફાયદો થશે અને સમાજને એનો શું લાભ થશે, એ થોડું જણાવશો. હવે આનાથી આપણા સમાજ પૂરતું જ નહીં, પર સમાજને પણ આનો ફાયદો થશે. તમે પ્રોડક્શન એવી બનાવશો અથવા તો કોઈ વેપાર એવો કરશો, કોઈ ધંધો એવો કરશો, એટલે પ્રોપર આપણા જ સમાજના એને સિલેક્ટ કરશે એવું નહીં. તમારી વસ્તુ સારી હશે, તમારી ક્વોલિટી સારી હશે તો પર સમાજના, કારણ કે આ જે અત્યારે આપણે માર્કેટમાં જોઈએ છે, એટલે શું પ્રોપર કંઈ SC ST ધંધો કરે છે? જનરલવાળા નથી કરતા ધંધા, અને SC STની વેચાણ નહીં થતું એવું કોણ કહે છે? એટલે એ રીતની એવી ગણતરી ના રાખશો. આપણો ધંધો સારો હશે, આપણો સ્વભાવ સારો હશે, આપણો વેપાર સારો હશે, આપણી ક્વોલિટી સારી હશે તો ગ્રાહક પડતો આવીને લઈ જશે, એમાં કોઈ બે મત નથી. હવે આપણે મનોજભાઈ પાસેથી જાણીએ કે એ શું ધંધો કરે છે અને એમને કેટલું ઇન્કમ થાય છે, તો જેથી સમાજના બીજા યુવાનોને પણ પ્રેરણા મળે. હા, હું મનોજ કુમાર ખુશાલભાઈ વણકર, ગામ દાવલપુરા. હું આ 10 વર્ષથી અગરબત્તીનો ધંધો કરું છું. આ મારી અગરબત્તી સંધ્યા બ્રાન્ડ છે, સંધ્યા બ્રાન્ડની અગરબત્તી છે. હોલસેલમાં અગરબત્તીનું દુકાન પર હાલવાનો ધંધો છે અને સારી એવી આવક થાય છે. નોકરી કરતાં સારું છે. એટલે સમાજના દરેક માણસને હું તો એમ કહું કે ધંધો તમારે કરવો જોઈએ. ધંધો સારો છે. જો સારી નોકરી હોય તો સારી વાત છે, અને જો ના હોય તો તમારે ધંધો જ કરવો. દરેકને હું એવી પ્રેરણા આપું છું કે ધંધો કરવો.
ધંધાથી જ આગળ અવાય છે. તો મારા સૌ મિત્રો, આજે આપણે જોયું કે આજે આપણે દાવલપુરા ગામમાં આવ્યા અને સમાજના જે લોકો બિઝનેસ કરે છે એમને આપણે જાણ્યા અને એમના મંતવ્યો જાણ્યા, એમના શું અનુભવો છે, એ કઈ રીતે ધંધામાં આગળ આવ્યા, ધંધા કરવાથી શું ફાયદા છે, સમાજ માટે આપણે બિઝનેસ એક્સપો કરવા જઈ રહ્યા છે તો એનો શું ફાયદા છે, એ સમાજના એટલે દાવલપુરા ગામના સૌ લોકોએ આપણને જણાવ્યું. તો એ સૌ ગામના લોકોનો હું આભાર માનું છું. હા, આપણી એટલે ગામમાં આ દીપકભાઈ અને કમલેશભાઈ પણ ઇકો સ્કૂલ વાનમાં ચલાવે છે, તો આપણે એમના પણ મંતવ્ય લઈએ. હા, મારું નામ કમલેશ મકવાણા છે. સ્કૂલ વાન જ ચલાવું છું અને 12-13 વર્ષથી ધંધો કરું છું અને આ ધંધામાં સારી એવી આવક મળે છે. અને સમાજના મિત્રોને જણાવવાનું કે આ કોઈ બી ધંધો કરો તો સારું, એમ બધા નોકરી કરતાં સારું અને સારી એવી આવક બી મળશે. હવે દીપકભાઈ તમે થોડું જણાવો. દીપકભાઈ ખુશાલભાઈ વાંકર. હું આ સુરેશ કાન જોડે જે એવો ધંધો કરું છું ગાડીનો, અને ગાડીમાં સારો એવો ધંધો છે, સારી રીતે ચાલે છે અને સારું છે. બધાને જેને કરવું હોય એના માટે સારું છે.